ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અને આજે છે બિગ ડે. બિગ મેડમ હે ને, બિગ ડે. કેમ કે આજે આપણા બધા માટે, મારા એક માટે નહીં પણ આપણા સૌ માટે એક સરસ મજાની વસ્તુ આપણી લાઈફમાં એડ થાય છે અને જે ગિફ્ટેડ બાય બા. ઓ જૈસા હો ऐसा, बा तो बा होते हैं बा तो बा होते हैं વિશુ જૈસે ભી હો. અને આપણે તો હવે વાત થઈ જ છે ને બા, કલર નહીં જ કરવાનો એમ. હા એમ ખોટો શરીરને નુકસાની થાય, મૂડ ખરાબ થાય એની કરતાં સફેદ વાળ આપણને ક્યાંય નથી નડતા. હું તો દાઢી રાખવી છે સફેદ, પણ મેડમ રાખવા નથી દેતા. ધીરુ મામાને કેવી મસ્ત લાગે સફેદ દાઢી, વચ્ચેનો ફ્રેન્ચ કટ રાખતા. જો આ બાએ આપણને સરસ મજાની વર્લ્ડ બેસ્ટ અને ટાઇનીએસ્ટ કેમેરા વિથ ગિમ્બલ, બહુ સરસ છે. ઓપન બોક્સ ડિલિવરી હતી એટલે બોક્સ એકવાર તો ખુલી જ ગયું છે, પણ હવે આપણે ઓન કેમેરા આને જજ કરીએ અને શું શું અંદર છે એ બધું જોઈએ. અને આ સૌથી વધારે હા. બાકી શું કીધું નો મોબાઈલમાં આમ કર્યા કરશો, બધા કેમેરા લઈને આટા મારે છે. મેં તો નથી તો બા કે લઈ લે હાલ. બા પૈસા વાળા છે પાછા. હું અમારા ઘરમાં સૌથી વધારે બા પૈસા વાળા, બાકી બધા ફાંકા મારવામાં હોશિયાર. તો ફાઇનલી આ છે DJI પોકેટ ઓસ્મો ને, હા ઓસ્મો પોકેટ 3. અને આ છે ક્રિએટર કોમ્બો. આમાં બે મોડલ આવે છે, એક નોર્મલ અને એક ક્રિએટર કોમ્બો. પ્રાઇસ થોડીક અપડાઉન થતી હોય બેવની, પણ આપણે આ ક્રિએટર કોમ્બો એના બધા વધારાના ઇન્સ્ટ્રુમેન્ટ ને મેગ્નેટ ને આન તેન, એકાદું ટ્રાયપોડ મંગાવ્યું છે. ઓન વે છે, પણ એ રાહ મારે પછી જોવાય એમ હતી નહીં, એટલે મેં કીધું એ આવે પછી એ જોઈ લેશું નિરાતે એમ. પણ આપણે આ લીધો છે ક્રિએટર કોમ્બો. આ બધું તો બહુ કામમાં આવશે નહીં, પણ રાખીએ નહીં, લેવું પડશે ને કામમાં. વોરંટી કાર્ડ તો બરાબર છે, પણ ઓલી બુક્સ કાંઈક બહુ કામમાં આવે નહીં. પણ એક હા બસ આ એક જોશે QR કોડ. પછી આ બુક્સમાં તો ઘણું બધું લાંબુ લખ્યું હશે, જે કાંઈ બહુ કદાચ ક્યાંક અટવાશું તો વાંચશું. પછી આ એના કંઈક સ્ટીકર છે, હવે ક્યાં લગાવવાના હોય એ મને ખબર નથી, પણ આપણે લગાવશું એની જરૂર ન હોય તો. બરાબર છે. આ કેમેરાની સાથે નથી આવતું, આપણે અલગથી લીધું છે. મેમરી કાર્ડ સેન્ડિક્સ એક્સ્ટ્રીમ પ્રો, જે 200 MB પર સેકન્ડ રેકોર્ડ થતું હોય ને એને પણ સપોર્ટ કરે. પણ આ મેં પછી એટલે નાનું મંગાવ્યું છે 128 GBનું, કેમ કે ઓલરેડી કારમાં આપણે ડેશકેમ છે ને એમાં સેમસંગ EVO પ્લસનું મેમરી કાર્ડ છે, સેમ ક્વોલિટી ને સેમ MB વાળું છે, પણ એ થોડુંક મોટું છે. 256 GB કે 512 GB છે, એક્ઝેક્ટ યાદ નથી મને, પણ એ મોટું મગાવ્યું હતું. 512 છે ને મેડમ એ? હા. એટલે આને આપણે છે ને ડેશ કેમમાં નાખી દેશું ને એ મેમરી કાર્ડ આપણે કેમેરામાં યુઝ કરશું. અત્યારે ટેમ્પરરી અત્યારે આમાં શરૂ કરી દેશું, પછી જોઈએ આગળ. પછી સાથે આવે છે આવું એક બોક્સ, જેની અંદર છે એની એક હેન્ડી સ્ટેન્ડ, ટૂંકમાં ગિમ્બલનું જે સ્ટેન્ડ હોય એ. અને આ છે કેમેરાનું કવર, પ્રોટેક્ટિવ કેસ. એમ જ કહેવાય ને મેડમ, પ્રોટેક્ટિવ કેસ છે. આ છે એનું સ્ટેન્ડ, જે સાવ નીચે લાગશે. હમણાં આપણે એને બધું જોડીએ ત્યારે ખ્યાલ આવે પરફેક્ટલી શેના માટે શું છે કેમ છે. અને તમને શીખવાડતા જ હું તે સાથે શીખતો જઈશ. પછી આવે છે મેઇન अपना कैमरा का पाउच।
સૌથી પહેલાં છે આપણો આ कैमरो, ये है ओस्मो पॉकेट 3 गिम्बल के साथ जो आता है एकमात्र कैमरा वो है ये। और अब निकालते हैं इसकी पन्नी, શું કહેવાય આને, પन्नी પन्नी। પછી છે એની એક્સ્ટ્રા બેટરી, જે આ ક્રિએટર કોમ્બો જે આવે છે ને એની સાથે જ એટલું આ બધું આવે છે। બાકી નોર્મલી તમે જે આમનમ જે લ્યો છો ને ખાલી કેમેરા, જેનો ભાવ પણ ઓછો હોય છે, એમાં ફક્ત ને ફક્ત આ એટલું જ આવે છે। પણ આપણી પાસે અત્યારે ક્રિએટર કોમ્બો છે એટલે આ એક્સ્ટ્રા બેટરી છે, એ હમણાં ક્યાં લાગે એ બતાવું। પછી સાથે આવે એનું એક સ્ટેન્ડ, આ રીતે બેટરી જ છે પણ સાથે સાથે નીચે જો તમારે ટ્રાયપોડ કે એવા ગમે એ કંઈ સેટઅપ કરવાના થતા હોય તો આ એનું છે સ્ટેન્ડ, જે અહીંયા તમે એક્સટર્નલ માઇક પણ યુઝ કરી શકો। આ ઈ છે, કેમ કે આ આમ લગાવી અને પછી ઓલું લાગશે। ક્રિએટર કોમ્બોનો એક મસ્ત બેનિફિટ છે DJI Mic 2, જે વાયરલેસલી આની સાથે કનેક્ટ થઈ જાય અને આનું પરફોર્મન્સ વન ઓફ ધ બેસ્ટ અત્યારે છે। એટલે આ એક માઇક પણ ક્રિએટર કોમ્બોની સાથે આવે છે। હવે શું બાકી રહ્યું મેડમ? હજી છે આમાં તો કંઈક। યસ, આ છે એનો લેન્સ, વાઇડ એંગલ લેન્સ, જે અલગથી કાંઈ સેટઅપ કે એવું નથી, આ મેગ્નેટિક રીતે અહીંયા ચોંટી જાય આગળ, પણ એ હમણાં આપણે ઓન કરીએ ત્યારે જોઈએ। પછી આવે છે વિન્ડશીલ્ડ છે, મે બી એવું જ છે કંઈક, કેમ કે હજી આ બધુંય તો મેં, હા બસ માઇકની વિન્ડશીલ્ડ છે। આ જે માઇક છે ને એની ઉપર અહીંયા એ આમ લાગી જાય એટલે જે ઓલા પવનમાં ફટફટ ફડફડ ફડફડ અવાજ આવે ને મેડમ, એ ના આવે। આ એની માટેનું છે, ત્યાં જ છે ને, હા। સાથે જ એક આને શું કહેવાય, આમાં આમ રાખવાની દોરીને આમ, એટલે પડે બળે નહીં કંઈ। અને કંઈક સારું એવું નામ છે, વ્રિસ્ટ એવું કંઈક। અને ટાઈપ સી ટુ ટાઈપ સી કેબલ, જે કેમેરા ચાર્જ કરવામાં કામ લાગશે, માઇક ચાર્જ કરવામાં કામ લાગશે, આ એક્સ્ટ્રા બેટરીમાં કામ લાગશે, બધી રીતનું આ એકમાં બધું આવી જાય। અને આ છે માઇક 2નું મેગ્નેટ, ઝીણું પણ બહુ આપ્યું છે આમાં। જેને જો આમ આપણે ઓલું જે આપણું જૂનું જે માઇક હતું, વાહ જો એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ મેડમ, આમાં એટલું નથી સ્ટ્રોંગ, જો અવાજ કાયદેસરનો, અને પછી નીકળવામાં તકલીફ। ઓલામાંથી પડી ગયું ને મારું એ, એટલે જ ભલે આનું પરફોર્મન્સ આ નવું આવી ગયું એટલે આપણે વીક નથી કહેતા, આ રીતે પરફેક્ટ પરફોર્મન્સ જ છે, પણ આ થોડીક વધારે, આ કેમ કે આ મોંઘું આવે છે। આ 13 કે 14 હજારનો ક્રિએટર કોમ્બો આવે ને આ માઇક 2નો ક્રિએટર કોમ્બો લ્યો ને મેડમ તો કમસે કમ 25 થી 30ની રેન્જની વચ્ચે આવે છે, એટલા માટે મેં કીધું। ચાલો રેડી? આ એક્સ્ટ્રા બેટરી છે, જેની જરૂર અત્યારે હોય ન હોય ખબર નથી, પણ આપણે લગાવી દઈએ। યસ, જો એને આમ પ્રેસ કરવાથી સીધું આમાં થઈ જાય ને, અહીંયા એના લોક છે બે, અને લોક ખોલવા માટેની સ્વિચ આ છે। 53% ચાર્જ થઈ ગયું છે, જો બેયની અલગ અલગ બતાવી બેટરી। એવું એમાં મેડમ સ્ક્રીનમાં દેખાણું હતું થોડુંક, આ જો આ નીચેનું છે એ 42% છે, આ ઉપરનું છે એ 52% છે, એટલે આમાંય તે બેટરી હોય જ છે, પણ આ એક્સ્ટ્રા ક્રિએટર કોમ્બોની, એટલે લોંગ લાસ્ટિંગ તમે રેકોર્ડિંગ કરી શકાય। અને આ ઇઝી ટુ યુઝ છે એવું ખ્યાલ આવે છે, અને આમ કરીએ એટલે એ કેમેરો શરૂ થઈ જાય। સ્વિચ પણ છે, અહીંથી એ શરૂ થાય, પણ હવે આને આપણે છે ને, જો એનું આ ઉપરનું ગિમ્બલ કેમેરો મૂવ કરે છે નોર્મલી,
સ્ટેબિલિટી સારી છે. સ્ટેબિલિટી માટેનું જ છે એ ગિમ્બલ. ચાલો ઓલ સેટઅપ. અહીંયા અમે મેમરી કાર્ડ નાખી દીધું છે ને થોડીક વાર લાગી ગઈ, મારે રેકોર્ડિંગ એમાં બંધ કરવું પડ્યું કેમ કે આને અપડેટ થવાનું હતું ને અહીંયા રાઉટર ના હોય એટલે સેલ્યુલર ડેટાથી આની એપ અપડેટ કરવી પડી, ત્યારે એ ફાઇનલી શરૂ થયો. અને આ રીતનું છે બધું. હવે આના ફૂટેજીસ આપણે આમાં નહીં જોઈએ કેમ કે આને આપણે રિવ્યૂ નહોતા કરતા, આપણે વ્લોગ બનાવતા હતા કે આપણે એક પ્રોડક્ટ એક વસાવી એના માટેનું હતું આ. એટલે હવે આના પછીનો નેક્સ્ટ વ્લોગ આનાથી રેકોર્ડ થઈને આવશે, એટલે ત્યારે પાછા આપણે આને ડિટેલમાં તમે જોશો કેમ કે રિઝલ્ટ કેવું છે, એના માઇકની ક્વોલિટી ઇનબિલ્ટ કેવી છે, અને આ માઇકની સાથે પણ આપણે ટેસ્ટ કરીશું. એટલે પછી જ્યારે આમાંથી બે રેકોર્ડ થઈને જ્યારે તમારી નજર સમક્ષ આવશે તમારા વર્ચ્યુઅલ ડિવાઇસ પર, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે અત્યાર સુધી અને આમાં શું શું ફેર હતો. અને વચ્ચે એક ફેર તો તમે જોઈ જ લીધો, આપણે સાહેબના S24માં પણ 2-3 વ્લોગ રેકોર્ડ કર્યા છે, ત્યારે તે હું કહેતો ગયો છું. એટલે એમાં શું હતું, આપણા ડિવાઇસમાં શું છે ને હવે આમાં શું આવશે, એ બધી આપણે એક જ સાથે મજા લઈ લેવાની છે. એટલે આ વ્લોગ પૂરો થાય પછીનો કોઈ પણ વ્લોગ કે કંઈ પણ હશે એ આનાથી આપણે રેકોર્ડ કરશું, એટલે અંતર ખબર પડે એકાબીજા ડિવાઇસના. બરાબર? ચાલો તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ પણ પ્રકારની આના વિશે માહિતી જોતી હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો, હું જણાવી દઈશ. કેમ કે મને રિવ્યૂની ચેનલ છે નહીં મારી, અને એટલું મને પ્રોફેશનલી રિવ્યૂ કરતાં આવડતું નથી. પણ આ એક મને એવું લાગ્યું કે આપણા પરિવાર માટેથી, યુટ્યુબ પરિવાર માટેથી આ મેં વસાવ્યું છે, તો હું તમારી સાથે આ બધી ફિલિંગ્સ શેર કરું.